તો ફાઇનલી મિત્રો તમારું બધાનું સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. અને આજની આપણી જે બસ જર્ની રહેવાની છે આ શક્તિ ટ્રાવેલ્સ સુરતથી ભાવનગર સુધીની. અને ગાડી આજે જ કલર થઈને આવી ગઈ છે, નવી છે એકદમ બ્રાન્ડ ગાડી. અને હાલ છીએ આપણે કુબેરનગર પોપડા વિસ્તારમાં જે પાર્કિંગ આવેલું છે બસનું ત્યાં છીએ. અને અહીંયાથી ગાડીનો ઉપડવાનો 9નો ટાઈમ છે, પણ આજે ઓપનિંગ છે એટલા માટે થોડી ગાડી લેટ છે. ફૂલ લાઇટિંગવાળી ગાડી છે. ફાઇનલી મિત્રો આ ટાઈપની કંઈક ગાડી છે આગળથી. હાલ બોડીઓ પણ બાકી છે કારણ કે નામ ચડાવવાનું, કારણ કે આજે કલર થઈને આવી છે. પેસેન્જર પિકઅપ મેન અહીંયાથી જ હોય છે કુબેરનગરમાં. અને અહીંયાથી એક્ઝિટ સામે તરફ જ અહીંયા ઓફિસ પણ આવેલી છે આદ્ય શક્તિની. ફાઇનલી આ ટાઈપના સોફા છે, ડબલની સીટ છે આદ્ય શક્તિ ટ્રાવેલ્સની ન્યૂ ગાડીમાં. અને એની એક્ઝેક્ટ સામે સિંગલની સીટ પણ આપેલી છે. હાજી મિત્રો, હાલ નીકળી ગઈ છે ગાડી પાર્કિંગમાંથી. અને અહીંયા પિકઅપ પોઈન્ટ હોયથી ગાડી આગળ પણ ઊભી રહેશે. 9:30નો ટાઈમ થઈ ગયો સર. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે કામરેજ ને 10:30 જેવું થઈ ગયું છે. એકદમ નવી જ ગાડી છે આજની જે આપણી જર્ની રહેવાની છે ભાવનગરથી સુરતથી ભાવનગર સુધીની. અને આજે જ આ ગાડી આવેલી છે નવી. તો ફાઇનલી મિત્રો હાલ વાગી ગયા છે 11:45 થઈ ગયું છે. ને હાલ આપણે નીકળી ગયા છીએ સુરત કામરેજથી. અને આજની જે આપણી બસ જર્ની છે એ રહેવાની છે ન્યૂ આદ્યશક્તિ ટ્રાવેલ્સમાં. અને આજે જ નવી ગાડી આવેલી છે અને આજે જ ઓપનિંગ છે ગાડી. અને આપણી સાથે છે આદ્યશક્તિના હાલ પોતે ઓનર જ છે. અને આપણું નામ કહી દો સાહેબ. ભગસિયા કલ્પેશ. ઓકે. અને આ ગાડીનો સુરતથી ઉપડવાનો ટાઈમ શું છે? સુરતથી ઉપડવાનો ડેઇલી માટેનો 8 વાગ્યાનો સમય છે. ઓકે. અને આપણે કયા પાર્કિંગમાં ગાડી હોય છે? કુબેરનગર પાર્કિંગ. ઓકે. અને પિકઅપ પોઈન્ટ કયા કયા હોય છે સુરત પિકઅપ સિટીમાં? પોઈન્ટમાં રહેશે કુબેરનગર, પૂર્ણાગામ મઢીની ખમણી, ત્યાંથી સીધી પુંજન પ્લાઝાથી કેનાલ રોડથી એક સીધી આવે આપણે એન્થેમ સર્કલથી શ્યામધામ મંદિરથી વાલક પાટિયા, ત્યાંથી લસકાણાથી કામરેજ, કામરેજથી અંકલેશ્વર ભરૂચ. ઓકે. અને આપણે આ સુરત ઓફિસનો કોન્ટેક્ટ નંબર શું છે? 93 અને 9824406842. ઓકે. અને આપણે આ ગાડીનો તળાજાથી ઉપડવાનો ટાઈમ શું છે? તળાજાથી સાંજે 7:15. અને બગદાણાથી 6 વાગ્યાનો. ભાવનગર આવે સાંજે 8:45. 8:45. આ ગાડી ભાવનગર સિટીમાં ચાલે છે કે? હા, ડેઇલી માટે ભાવનગર સિટીમાં. સિંગલ પેસેન્જર હોય તો ભલે, ડબલમાં પેસેન્જર હોય તો પણ ફરજિયાત ભાવનગર સિટીમાં થઈને ગાડી હાંકવાની. ઓકે. અને હાલ પૂરતી સીટનો શું ભાવ ચાલુ છે? અત્યારે જો સિઝન પ્રમાણે ગણવા જઈએ તો ડેઇલી માટે રૂટમાં સસ્તો ભાવ હોય અને સિઝનનો રૂટનો ભાવ અલગ હોય. ઓકે. અને આ ગાડીનો ઉપડવાનો ટાઈમ કુબેરનગરમાંથી કેટલા ટાઈમનો હોય છે? તો કુબેરનગર 8 વાગ્યાનો. ઓકે. અને આજે ઓપનિંગ છે એટલે ગાડી થોડીક લેટ છે આજે. હા, આજે લેટ છે ગાડી. ફાઇનલી મિત્રો હાલ નીકળી ગયા છે સુરત કામરેજથી. ને અત્યારે પહોંચવાની તૈયારીમાં છે રાજ હોટલ, કારણ કે અહીંયા પણ ગાડીનું પિકઅપ પોઈન્ટ હોય છે. ફાઇનલી મિત્રો 11:30 જેવું થઈ ગયું છે. અને હાલ પહોંચી ગયા છે પંપ ઉપર. અને રાજ હોટલથી આગળ અહીંયા ડીઝલ પંપ પુરાવાનું છે ગાડીમાં. ફાઇનલી મિત્રો આ ટાઈપની કંઈક ગાડી છે ફૂલ લાઇટિંગ વાળી. તો ફાઇનલી મિત્રો આ ટાઈપની કંઈક ગાડી છે ફૂલ લાઇટિંગ વાળી. ફાઇનલી મિત્રો હાલ વાગી ગયા છે 1 ને અત્યારે આપણે પહોંચી ગયા છે હાલ ભરૂચ, કેમ્પલ બ્રિજ ભરૂચ. ને નર્મદા નદી ઉપર બ્રિજ આવેલો છે, લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલો લાંબો છે બ્રિજ.
પાંચ મિત્રો હાલ પહોંચી ગયા છે હોટલ પ્રિન્સ નબીપુર અને 10 મિનિટનો અહીંયા ગાડીનો હોલ્ડ રહેવાનો છે. તો ફાઇનલી મિત્રો 1:38 થઈ છે ને હાલ છે હોટલ પ્રિન્સમાં અને 10 મિનિટનો અહીંયા ગાડીનો હોલ્ડ હતો એ પૂરો થવા આવ્યો છે. આપણી ગાડી છે આદ્યા શક્તિ, બાજુમાં ભગવતી પણ પડી છે. આ સુરત જ લાઈન છે મેન ગાડીઓની. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે વાસદ અને અત્યારે છે ટ્રાફિકમાં અને 15 થી 18 કલાક જેવું થશે ટ્રાફિકમાં.
મિત્રો 4:40 થઈ ગઈ છે ને હાલ પહોંચી ગયા છે તારાપુર ચોકડી અને 5 વાગે આવી ગયા છે અને ટ્રાફિકના લીધે છે ગાડી ફૂલ લેટ છે 2 થી 2.5 કલાક જેટલી લેટ છે. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે વટામણ ચોકડીનો 10 મિનિટનો હોલ્ડ હતા એ ગાડીનો પૂરો થયો છે. તો ફાઇનલી મિત્રો 5:30 થઈ ગયા છે અને હાલ પહોંચી ગયા છે વટામણ ચોકડી અને અહીંયાથી આપણે જવાનું છે ડાબી તરફ અને એક્ઝેક્ટ સામેની તરફ છે બગોદરા હાઈવે. લાબુદા અહીંયાથી ભાવનગર કેટલા કલાક થશે અંદાજ પ્રમાણે? કલાકથી 6 કલાક થશે. મિનિટનો હોલ્ડ હતો ભાવનગર ટોલ પ્લાઝા શું વસ્તુ આવ્યો છે. ફાઇનલી મિત્રો 7 વાગી ગયા છે અને હાલ પહોંચી ગયા છે નારી ચોકડી અને અહીંયાથી હવે ગાડી જશે બગદાણા સાઈડ.